312 ના કુલ કેટલા અવયવી હોય છે? જ્યારે પણ અવયવી શબ્દ ભાળો ને ત્યારે ખાસ ધ્યાન રાખો. જો અવયવ પૂછેલા હોય તો સંખ્યા અથવા સંખ્યાથી નાની હશે એ આપણને અવયવ મળશે. પરંતુ અવયવી શબ્દ ભાળો એટલે તમારે જોવાનું અહીંયા આપણને અવયવી આપેલું છે. અવયવી હંમેશા સંખ્યા પોતે અથવા સંખ્યાથી મોટી જ હશે. અવયવી કેવી હશે? હંમેશા મોટી જ હશે. તો આપણને કોઈ પણ સંખ્યાના અવયવી પૂછે ને તો અવયવી હંમેશા કેટલા મળે? અનંત મળે. ગણી ન શકાય એટલા. તો કે આપણે 312 આપ્યા છે તો 312 સાથે તમે ક્રમિક એક હારે ગુણાકાર કરો, બે હારે કરો, 3 સાથે કરો, 4 સાથે, 5 સાથે, એવી રીતે ક્રમિક અનંત સુધી ગુણાકાર કરશો તો તમને અનંત અવયવી મળશે. એટલે કોઈ પણ સંખ્યાના અવયવી પૂછે તો અનંત અવયવી મળશે. ગણી ન શકાય એટલા. તો અસંખ્ય, અહીંયા આપણને ઓપ્શન ડી આપેલું છે. શું આપેલું છે? અસંખ્ય. તો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર ડી. અવયવી કેટલા મળશે? અનંત. પરંતુ અવયવ પ્રશ્ન પૂછે તો સંખ્યા અથવા સંખ્યાથી નાનો હશે અને ગણી શકાય એટલા હશે. કોઈ પણ સંખ્યાના અવયવ ગણી શકાય પરંતુ અવયવી ગણી શકાય નહીં. તો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર ડી, અસંખ્ય.